શું કહેશો? ભાવનગર મહાનગરપાલિકાની આજે શુભેચ્છા મુલાકાત મેં લીધી છે. અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન, નેતાશ્રી, કમિશનરશ્રી અને દરેક વિભાગના એચઓડી અધિકારીઓ એની હાજરીની અંદર આજે મેં શુભેચ્છા મુલાકાત લીધી છે. મહાનગરપાલિકાની અંદર 2 વખત મેયર બનવાની જવાબદારી, 2 વખત મેયર બન્યા. પાર્ટીએ મને 2 વખત મેયર બની અને કામ કરવાની તક આપી હતી અને 2005થી 3 ટર્મ સુધી સતત કોર્પોરેટર રહી અને અહીંથી મને ખૂબ અનુભવ અને શીખવા મળ્યું છે. અને મને પણ એવું થયું કે ભાઈ હું એક મહાનગરપાલિકાની અંદર 3 વખત કોર્પોરેટર તરીકે કામ કર્યું, 2 વખત મેયર તરીકે કામ કર્યું, તો એક પરિવાર ભાવથી આજે હું મહાનગરપાલિકાની શુભેચ્છા મુલાકાત મેં કરી છે. બેન, ભાવનગરના વિકાસ માટે કઈ આયોજન કરવાનું છે? કોઈ સૂચનો આપવામાં આવ્યા છે? ભાવનગર મહાનગરપાલિકાની અંદર મેયરશ્રી, ચેરમેનશ્રી, અમારા નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી અને બધા જ અધિકારીઓ સાથે રહી અને ભાવનગર મહાનગરપાલિકાનું ખૂબ ડેવલપિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને સર્કલો પણ બહુ જ સુંદર એક ભાવનગરની ઓળખ આપે એવા સર્કલો બન્યા છે. ફ્લાયઓવર પણ આજે સરસ મજાનું ડેવલપ થઈ અને લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. અને મહાનગરપાલિકાના રસ્તા, ડ્રેનેજ, લાઇટ, પાણી આ બધા જ જે લોકોને જ્યાં પણ જરૂર હોય એવી પ્રાથમિક સુવિધા મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. બેન, સિટી બસ જે સિટીમાં સિટી બસની જે સેવાઓ છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલમાં સિટી બસ માત્ર 1 કે 2 જ શરૂ છે, બાકીના કોઈ રૂટ પર શરૂ હોતી નથી. એક માત્ર ખાલી ભરતનગર રૂટ પર જ ચાલુ છે. એ બાબતે કંઈ? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારતની એક નવી ઓળખ બની છે. દરેક મહાનગરપાલિકાની અંદર પ્રાથમિક સુવિધા મળે પ્લસ સારા નવા વિકાસના કામો થાય એના માટે પૂર્તતા ગ્રાન્ટ મળી રહે છે. અને મહાનગરપાલિકાની અંદર જે પણ ક્યાંય સુવિધા આપવાની હશે એ અમારું મહાનગર તંત્ર અને અમારા મેયરશ્રીની ટીમ અને કમિશનર સાથે રહીને કરશે.